અંબાજીમાં કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કરીને બેફામ દોડતા ઉદ્યોગોના ટ્રક, જ્યાં સવારે 7 થી રાત્રે 10 સુધી બાયપાસ રોડ પર ભારે વાહનો પર ટ્રેક્ટરને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કલેક્ટરના આદેશ છતાં પણ માફિયાઓએ પ્રતિબંધનો કથિત જુગાડ શોધ્યો છે। દિવસે બાયપાસ રોડનો ઉપયોગ કરવા R&B વિભાગે મંજૂરી આપી। કલેક્ટરના પ્રતિબંધ છતાં પણ R&B વિભાગે મંજૂરી આપતા અનેક સવાલ ઉઠ્યા છે। R&B વિભાગે પૈસાનો ખેલ પાડીને મંજૂરી આપી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। R&B વિભાગના અધિકારીએ પણ મંજૂરી આપી હોવાની વાત સ્વીકારી। ઉદ્યોગકારોની જવાબદારી પર મંજૂરી આપી હોવાનો R&B વિભાગે દાવો કર્યો છે। માર્બલ એસોસિએશન અંબાજી દ્વારા અહીંયા પત્ર લખીને રજૂઆત કરવામાં આવે કે જે આ કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું આપવામાં આવે છે તેથી તમામ ટ્રકો અહીંયા અંબાજીમાં આવતી બંધ કરેલ છે। પરંતુ એમનું કહેવાનું એવું હતું કે ફક્ત ખાલી ટ્રકો અમને અંબાજી બાયપાસ પરથી પસાર કરવાની મંજૂરી આપો। તો અત્રેથી અંબાજી બાયપાસ ઉપર ખાલી ટ્રક પસાર કરવાની જ મંજૂરી આપવામાં આવેલ છે અને એમાં એવી શરત રાખેલ છે કે અંબાજી બાયપાસ અત્યારે કામગીરી પ્રગતિમાં છે, એટલે મૂળ ટ્રાફિક થ્રુ થઈ જાય એ સ્થિતિ થઈ ગઈ છે। ઓલરેડી ડામર કામ બાકી છે, તો એમને કોઈ પણ એક અકસ્માત ઇન્સિડન્ટ બનશે તો જવાબદારી એમની રહેશે એ શરતે, અને જ્યારે પણ અમારી કામગીરીની જરૂરત પડશે તો બંધ કરી દેવામાં આવશે એ શરતે એમને પરમિશન આપવામાં આવી છે।